4 9 પછી અહીંયા શું આપેલું છે પ્રશ્નાર્થ, પછી અહીંયા 25 અને અહીંયા શું આપ્યું છે 36. તો બાળકો તમે જોઈ શકો છો અહીંયા તમને કંઈક દેખાશે. શું દેખાય છે? અહીંયા કઈ સંખ્યા દેખાય છે? તો પૂર્ણ વર્ગ સંખ્યાની શ્રેણી દેખાય છે. શા માટે? તો કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને પછી પ્રશ્નાર્થ આપેલો છે. પછી અહીં જુઓ તો 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36. તો અહીંયા આપણે આવશે 4 નો વર્ગ શું આવશે 16. તો જ્યાં 16 હોય તે આપણો વિકલ્પ સાચો, એટલે જવાબ આવશે બી. એ રીતે તમને પહેલું તો ખબર પડી જશે કે સાહેબ આમાં 2 દુ 4, 2 વડે ગુણાકાર, 13 દુ 26, 2 વડે ગુણાકાર, 24 દુ 48, 2 વડે ગુણાકાર, 35 દુ 35 નો 2 વડે ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ શું આવશે 70. બરાબર? પહેલી રીત ખબર પડી ગઈ. રેડી? હવે બીજી રીત શું છે? તો બીજી રીત આપણે જોઈએ. તો બીજું કઈ રીતે શું છે? તો છોકરાઓ એકાંતર શ્રેણી છે. આ શ્રેણી બીજી કઈ રીતે કહી શકાય? એકાંતર. કઈ રીતે? જુઓ, 2 માં કેટલા નાખી તો 13 થાય. 2 માં 11 નો વધારો કરી તો 13 થશે. થાય ને? હવે 13 માં એકાંતર કરો. 13 માં 11 નાખીશું એટલે કેટલા થશે? 24. હવે 24 માં 11 નાખશો એટલે કેટલો જવાબ આવે છે? 35. રેડી? એવી જ રીતે હવે આ વચ્ચેની સંખ્યા રહી ગઈ. તો હવે એની વચ્ચેની સંખ્યા જે રહી ગઈ છે એની શ્રેણી કરો. તો 4 માં કેટલા નાખું તો 26 થાય? 22. તો 26 માં 22 નાખું તો કેટલા થાય છે? 48. તો 48 માં 22 નાખું તો કેટલા થશે? 48 માં 22 નાખું તો કેટલા થશે? 48 માં 22 નાખું તો કેટલા થશે છોકરાઓ? 48 માં આપણે 22 નાખીશું એટલે આપણો જવાબ આવે છે 70. આપણે 48 છે એમાં 22 નાખશું એટલે કેટલો જવાબ આવે છે? 70. તો આ જે શ્રેણી છે એ કઈ રીતે થઈ? એકાંતર શ્રેણી છે. એકાંતરિત વધારો. ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ તો 2 5 9 14 અને 20. 2 5 9 14 અને 20. હાલો તો કેટલાનો વધારો થાય છે? 2 માં 3, 5 માં 4 કેટલાનો વધારો થયો? 4. 9 માં 14 કેટલાનો વધારો થયો? 5. 14 માં 20 કેટલાનો વધારો થયો? 6. તો હવે કેટલાનો વધારો કરવાનો છે? 7 નો. તો 20 માં 7 નાખી તો આપણો જવાબ 27 આવે. કે છે 27? તો કે હા. તો આપણો વિકલ્પ શું આવશે? સી, 27. ખબર પડી? કેટલાનો વધારો છે? ક્રમશઃ એક એક વધતા જાય છે. ચાલો ત્યાર પછી આપણે આગળ શ્રેણી કરીએ. તો ચોથા દાખલામાં શું જોવા મળે છે? વિચારો. 17 માં કેટલા નાખવું તો 25 થશે? 8. સરસ. હવે 25 માં કેટલા નાખવું તો 41 થશે? 16. સરસ. તો બાળકો અહીંયાથી આપણે એક અંદાજ આવી જાય. શું? તો કે 8 × 16. રેડી? વધારો ડબલ નો થાય છે. શેનો વધારો થાય છે? ડબલ. હાલો તો 41 માં કેટલા નાખું તો 73 થાય? તો 32 હશે. આવે છે 32? થાય ને 32? તો 73 માં હું 32 દઉં. 32 ના ડબલ કેટલા થાય? 64. તો 73 માં 64 ઉમેરો. 73 માં 64 નો ઉમેરો કરો. 3 ને 4 7. તો આપણો જવાબ 137 કે વિકલ્પ છે? તો કે હા. કયો છે? વિકલ્પ એ. કયો છે? વિકલ્પ એ. 137. ફરીવાર છોકરાઓ શું કર્યું આપણે? આમાં કેટલાનો વધારો થયો? 8. અહીંયા કેટલાનો થયો? 16. અહીંયા કેટલાનો થયો? 32. તો હવે કેટલાનો થશે? 64. એટલે 73 + 64 કરશું એટલે આપણો જવાબ આવી જશે 173. સોરી 137. ચાલો ત્યાર પછી છોકરાઓ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દશાંશ ચિહ્ન વાળી છે. તો 1.1 એ 2.3 3.5 અને 4.7. આને જોતા તમને શું લાગે છે? કેટલાનો વધારો છે? વધારો થાય છે. શ્રેણી કઈ છે? વધારાની શ્રેણી. તો આમાં શું છે? 1.1 માં 2.3 માં કેટલા નાખવું? 1.1 માં કેટલા નાખી તો 2.3 થશે? 1.2. કેટલા નાખશું?
1.2. ચાલો 2.3 માં 1.2 નાખી તો કેટલા થશે? 3.5. આમાં 1.2 નાખી એટલે કેટલા થયા? 4.7. આપણે જોઈ લઈએ. 3.5 માં 1.2 નાખીએ તો 7 5 2 7 પોઈન્ટ ના પોઈન્ટ 4.7 થયા. તો 4.7 માં કેટલા ઉમેરવાના છે? તો કે 1.2 થશે. તો 7 ને 2 9, 4 ને 1 5. તો આપણો જવાબ 5.9. તો વિકલ્પ આપણો આવશે ડી, 5.9. વિકલ્પ શું આવશે? ડી, 5. ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ. તો અહીંયા જુઓ, અહીંયા છઠ્ઠા દાખલામાં છઠ્ઠો પ્રશ્ન છે 1.1/3, 1.1/9 અને 1/27. તો છોકરાઓ તમે જોઈ શકો છો દરેકમાં અંશ 1 જોવા મળે છે અને છેદ કંઈક જોવા મળે છે. 3 નો ગુણાંક હોય એવું દેખાય છે. એટલે દરેકમાં છેદ 1 જ જોવા મળે છે. તો છેદ 1 હોય, સોરી અંશ 1 જોવા મળે છે. તો અંશ 1 હોય બરાબર એવી કેટલી સંખ્યા છે? 3. હવે છેદ જોઈએ તો છેદ 3 નો ગુણક છે. તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. તો છેદમાં 81 શેમાં છે? તો વિકલ્પ નંબર બી. એટલે આપણો જવાબ આવશે 1/81. રેડી? ચાલો ત્યાર પછી 7મો દાખલો જુઓ. 7મો દાખલો શું કહેવા માંગે છે? કયો તો. 26. સરસ. અહીંયા જો અડધા થાય છે. 52 ના અડધા 26. રેડી? પછી પાછા ડબલ થાય છે. સોરી બરાબર. પછી શું થાય? જો 1 1 ના ઘટતા 52 ના અડધા 26, 104 ના અડધા 52, 2 વડે ભાગાકાર છે. તો 208 ને 2 વડે ભાગો તો શું જવાબ આવશે? 104. સમજ પડી બધાને? શું? તો દરેકને કેટલા વડે ભાગવાના છે? 2 વડે ભાગવાના છે. જે આગળની સંખ્યા છે એને કેટલા વડે ભાગતા જાય છે? 2 વડે ભાગતા જઈએ છીએ. રેડી? ચાલો આગળ જઈએ. તો 8મો દાખલો, 8મો પ્રશ્ન 80, 69, 60 અને 53. ઘટાડો થાય છે તો ઘટાડાની શ્રેણી વિચારવાની. 80 માંથી 69 થયા, કેટલાનો ઘટાડો થયો? 11 નો ઘટાડો. ત્યાર પછી અહીંયા જુઓ 69 માંથી 60 થયા, કેટલાનો ઘટાડો થયો? 9. રેડી? હવે 60 માંથી 53 થયા, કેટલાનો ઘટાડો થયો? 7. તો હવે કેટલાનો ઘટાડો થવો જોઈએ? 5 નો. એકી સંખ્યાનો ઘટાડો થાય છે. થાય છે ને? ચાલો 53 માંથી 5 બાદ કરો. 53 માંથી 5 બાદ કરો. 48. તેથી આપણો જવાબ આવશે ડી, 48. તેથી આપણો જવાબ શું આવશે? ડી, 48. રેડી? ચાલો ત્યાર પછી અહીંયા જુઓ. અહીંયા જુઓ તો 1/2, 3/4 વચ્ચે પ્રશ્નાર્થ, 7/16, 9/32. રેડી? તો અહીંયા જુઓ તો આપણે અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો બાળકો અહીંયા તમે જુઓ તો એક વસ્તુ આપણે ખબર છે કે અંશમાં 1, 3, 5, 7 અને 9 એકી સંખ્યા છે અને છેદમાં 2 નો ઘડિયો છે. 2 દુ 4, 4 દુ 8. એટલે છેદ 8 આવશે તો 8 વાળા 2, પણ અહીંયા 5 અંશ હોય છે. એટલે આપણો જવાબ શું આવશે? 5/8. કઈ રીતે? તો અંશમાં 1, 3 અને 5 એકી સંખ્યા છે અને છેદમાં કોનો ઘડિયો છે? 2 નો ગુણક છે એમ કહી શકીએ. ચાલો ત્યાર પછી 10મો દાખલો, 10મો પ્રશ્ન આપણે સોલ્વ કરવો છે. તો 1, 2, 5 પછી પ્રશ્નાર્થ 17 અને 26. શું આવશે? શું આવશે? તો 1 માં 1 નાખો તો કેટલા આવ્યા? 2. હવે 2 માં કેટલા નાખ્યા? 3. રેડી? હવે અહીંયા વચ્ચે પ્રશ્નાર્થ છે એટલે આપણે અહીંયા જોઈએ 26 ને 17 વચ્ચે કેટલાનો તફાવત છે? કેટલાનો છે? કેટલા છે? 9. તો અહીંયા બાળકો અહીંયા શું શું? તો આપણે તમે ક્રમશઃ આપને એવું દેખાય છે એકી સંખ્યાનો વધારો થતો હોય. તો જો 1 નાખ્યા એટલે 2 થયા, 2 માં 3 નાખ્યા એટલે 5 થયા. તો 5 માં કેટલા નાખવાના છે? 5. તો 5 માં 5 નાખી તો જવાબ કેટલો આવશે? 10. અને 10 માં 7 નાખી તો કેટલા થશે? 17. જોઈએ આ રીતે આપણે ગણી જઈએ. જો 1 માં 1 નાખ્યા એટલે કેટલા થશે? 2. 2 માં 3 નાખ્યા
એટલે આપણો જવાબ શું આવ્યો 5. 5 માં 5 નાખીએ એટલે આપણો જવાબ શું આવશે 10. 10 માં 7 નાખો જવાબ કેટલો આવ્યો 17. 17 માં 9 નાખો જવાબ કેટલો આવે છે 26. તો દરેકમાં કેટલાનો વધારો થાય છે? એકી સંખ્યાનો વધારો થાય છે. શેનો વધારો થાય છે? એકી. રેડી? તો આ શું થઈ? શ્રેણી સંખ્યા 10 માર્કની પૂછાય. કેટલા માર્કની? 10.